ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને સ્વાગત છે તમારા બધાઈનું અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે, 10 મિનિટની વાર છે એટલે કીધું લાવો કીધું બ્લોગ ચાલુ કરીને પહેલાં બધાઈને જય શ્રી કૃષ્ણ કહી દઉં પછી નીકળું કીધું. મમ્મી આજે આવી ગયા સવારમાં એટલે એ બધા હજી રેડી થાય છે. પપ્પા સૂતા છે, બિંદુ રેડી થવા ગઈ છે. આવી રીતે છે બધા અત્યારે અસ્ત વ્યસ્ત છે એટલે કીધું કાંઈ વાંધો નહીં. કીધું હાલો, મેં કીધું હું બ્લોગ ચાલુ કરીને હું વયો જાઉં કીધું, નકર હું અટવાઈ રહીશ તમારા બધાની ચક્કરમાં. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? તો જો મમ્મી ગામથી આવી ગયા છે ને મમ્મીને જય શ્રી કૃષ્ણ કહી દઈએ કે મમ્મીએ ત્યાં છે ને એમાં એક પ્રોબ્લેમ થાય છે. એમાં એવું છે કે મારે અત્યારે 2 ફોન છે, તો ફોનમાં છે ને એક વોટ્સએપ બીજામાં છે, આમાં એક છે ને મસ્તનો વિડીયો આવ્યો છે, મારે મૂકવો છે પણ હવે આ ફોનમાં આવતો નથી. મેં આજે ઘણી ટ્રાય કરી પણ હવે કંઈ ખબર નહીં કંઈ પ્રોબ્લેમ છે, ચાલુ થતું નથી. ને તો હું તમને બતાવું. મારા નાનીજી સાસુ છે ને એમનું આમ વિડીયો મોકલો તો મમ્મી લોકો ક્યાં ગયા હતા ને ત્યારનો હું તમને બતાવીશ. આજે ટ્રાય કરીશ, જો થઈ જશે ને તો હું વ્લોગમાં મૂકી જ દઈશ. તો આપણે પેલા મમ્મીને પૂછી લે, મમ્મી કેમ ગામ ગયા હતા, શું હતું, કેમ કે ત્યારે અમે નહોતું કીધું, કેમ કે રીઝન હતું એનું એક. એટલે જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાયને મહાદેવ હર. શું કે નાની મન સારું? હવ સારું, અત્યારે તો સરસ જ છે. તો વાંધો નહીં. મારા મમ્મીની તબિયત સારી નહોતી ને એટલે હું જોવા માટે ગઈ હતી. હા, જવું પડે જવું પડે એવું હતું એટલે. અને અત્યારે તો સારું છે. એટલે ત્યારે એવું હતું કે ત્યારે મેં નાની મને કીધું નહોતું કે આવવાના છે, ખોટું કીધું હતું એટલે પછી અમે બ્લોગમાં વાત નહોતી કરી. એવું હતું. હા હા, એટલે હું એને જોવા માટે જ ગઈ હતી. યસ. કેવું છે જઈ આવીએ એટલે હવે તો અત્યારે સારું છે. હવે અત્યારે થોડાક જોશમાં આવ્યા, બધે ગયા હતા ને અત્યારે તો એટલે એકદમ આ બધા ગયા હતા ને એટલે આ બધા ગયા હતા ને મજા આવી ગઈ. બાને એના મસ્ત ગીત બીત ગાતા હતા. બાને છે ને ગીત ગાવાનો બહુ શોખ, આમ જૂના પિક્ચરના ગીત ગાય ને બધું બહુ એમ મજા આવે એમ. એટલે હું જાઉં ને એટલે મને એટલે મારે કેવું અત્યારે નીકળે એવું નથી. એટલે પપ્પા મને હે ને કેવલ મને 2-3 વાર સંભળાવ કરે કે તાર બેનપણી પાસે તાર જવું નથી, તાર બેનપણી પાસે જવું નથી તારે, એમ કે. મારે નાનીજી સાસુ છે ને આમ એ અમારું બેનું આમ બોન્ડિંગ સારું છે, મજા આવે એમ. ગમે ત્યારે જાય ને એટલે ફોન આવે એટલે એમ કે બિંદુ તારે એટલે તું ન આવતી તમ તાર, તું ટેન્શન લેમાં તાર નથી આવવું કેમ. એટલે મેં કીધું હવે અત્યારે એની તબિયત સારી છે ને તો હવે કીધું મારા નણંદ આવશે ને ત્યારે કીધું તું અહીં લેતી આવજે એમ. ત્યારે થોડાક ટાઈમ અહીંયા રહીએ ને તો મજા આવે એમ, બધા ભેગા હોય ને તો એમ. બાકી જાય નહીં, બા કશે ના જાય. અમારે થોડુંક એ બાને છે ને એમ એવું એમ જવું હોય ને તો કેવું કે છોકરાનું વેકેશન હોય તો સાથે લઈને જાય એમ. મારા મામાજીની 2 નાની છોકરીઓ છે ને એને બહુ એનું બાનું એમ નાની માનું બહુ છે એ લોકોને એમ. એ જવાનો દે અને જવા નો દે એ લોકો, બા એને નો મૂકે ને ઓલી 2 બાને નો મૂકે. હા, એમ કે બા જાય અમારે જવું છે. હા, સ્કૂલ ચાલુ એટલે તો નીકળાય નહીં. સ્કૂલ ચાલુ એટલે નો નીકળાય એટલે નો આવે કે વેકેશન એને પડશે ને ત્યારે હું આવીશ. હા, એટલે મેં માનસીને કીધું, મેં કીધું તું આવ ને ત્યારે બાને લેતી આવજે એમ. તો એ બાને છોકરીને ત્યારે વેકેશન જ, પછી મામાને લોકો પછીથી આવશે એમ. આટો મારે વેકેશનમાં તો આટો મારી જાય એટલે વાંધો ન આવે એમ. મામાને લોકો 2 વેકેશનથી કહે છે આવું છે પણ પછી એ લોકો ફરવા નીકળી જાય છે ને તો અહીંયા નથી આવી શકતા. એટલે આ વખતે કીધું તું નાની માને લેતી આવજો ને, પછી મામાને લોકોની છોકરીનું વેકેશન પડશે ને એટલે પછી એ લોકો આવશે. એટલે ત્યારે તમને બતાવીશ એમ સરખા, બહુ મજા આવશે એમ. એટલે નાની માં બેઠા હોય ને એટલે બા એવી વાતો કરતા હોય ને મજા. એ વિડીયો મારી પાસે હતો પણ અત્યારે છે નહીં. હું અને જે છે ને એ હું તમને ટ્રાય કરીશ મૂકવાની, તમે જોજો, બહુ મજા આવે એવું છે. બા હે ને અમારે બહુ મોજીલા છે, આમ મજા આવે એવું છે. તો હવે ધીમે ધીમે બધી અમે તૈયારીઓ કરીએ છીએ અમારા બાબુના વેલકમની. એટલે જેમ જેમ થશે મને પણ બતાવશું. કેમ કે એવું છે કે હજી તો હું બધી પ્રિપેરેશન કરું છું થોડી. એટલે બધું લાવવાનું મૂકવાનું, મારે અત્યારે બહાર જવાનું છે નહીં. ઘરમાં ને ઘરમાં તો જેટલું થાય એટલું કેવી રીતે કરીએ, પછી જેમ જેમ જતા હોય બધા થોડું મંગાવીએ એમ. એટલે મેં કીધું છે એટલે જે વસ્તુ બનાવવાની છું ને હું તમને બતાવીશ થોડાક દિવસમાં કરીએ છીએ. હજી હતું તો ચાલુ નથી કર્યું, મેં ચાલુ કરીશ ને ત્યારે બતાવીશ એમ. બરાબર, એવું છે. તો જો આજે બનાવવાનો પ્લાન છે અમારો ખજૂર પાક. જો તો હું ખજૂર કટ કરવા બેઠી હતી, એમ તો ઓલા ઠરિયા વગરનો જ છે
મેં તો થોડો થોડો કટ કરી નાખીએ ને તો છે ને જલ્દી ઓગળી જાય એમ. એટલે ખજૂર કટ કરવા બેઠી હતી. હા, પીસ પીસ કરી નાખવાનું. જો પપ્પા આવી ગયા છે, પપ્પા બહાર ગયા હતા. અમે જ્યારે હું મમ્મી બેઠા હતા ને ત્યારે પપ્પા બહાર ગયા હતા. મેં તો પપ્પા આવ્યા છે, પપ્પાને જય શ્રી કૃષ્ણ કહી દઈએ આપણે. જો કે જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર મહાદેવ મહાદેવ. સુવિચાર કહી દો સવારનો સાંજે. હા. ઘટપણમાં શરીરમાં આપણે ઘટપણનો થાક લાગે ને એ તો આપણે ઊંઘ કરીને તો ઉડી જાય એટલે ઉતરી જાય, પણ સંતાનોના જે કડવા વચન હોય ને એ સાંભળવાથી જિંદગીભર થાક તમારો ન ઉતરે. સંતાનો અલગ અલગ હોય ને પપ્પા. અલગ એટલે આ 5 આંગળી હરકી છે આપણી હાથની. એ વાત સાચી. તો પછી સાચી વાત છે, સાચી વાત છે. શરીરનો થાક અમને છે ને હોય તો ઉતરી જાય, પણ આ જે મનમાં વેડ લાગી ગયો ને એ થાક ન ઉતરે. એ તો કોઈ દી ન. હા, એની વાત છે. સાચી વાત છે યાર. સુવિચાર કોને કહેવાય? આને જ કહેવાય. કંઈક શીખવા મળે ને. બધાને લાગે. હા, એને તને એવું નહીં કે તને કે ના ના હા એ નહીં, બિંદુ માટે ખાસ એટલે કીધું કે એ સંતાન જ કહેવાય ને. હા સંતાન કહેવાય. ના સાચી વાત છે, કઈ વાંધો નહીં. સરસ છે. અને પપ્પા લેવા છે નાસ્તો. જો અમારા બિંદુને છે ને દાળ વડા બહુ ભાવે અને રંજીને ભાવે વડા. વડા. એટલે વડા ને દાળ વડા બે જ લાવ્યો છું મેં. થોડું થોડું ખાઈ લઈએ એટલે ટેકો થઈ જાય શરીરનો. મોમને બેય ભાવે. હા, અમારા ઓમને બે ભાવે. યસ, ઓમને બધું ભાવે. હમ. ઓકે ભાઈ. બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ વહેલો આવતો રહ્યો ટ્યુશન થી, મોડો આવે કા? મને એવું જ થોડો લાગે. કહેલો તે તો તું 7 વાગે આવે, 6:30 થયા છે. અડધી કલાક નક્કી ન હોય, કોક વાર વહેલો હોય, હા એ કોક તો વાર મોડો ઘડીક હોય. ક્યારેક હા. વળી સર થાકી ગયો તો વહેલો વહી જાય કા? એને ક્યાંક જવાનું હોય તો પછી વળી સર થાકી જાય તો વહેલો વહી જાય. માણસ છે ભાઈ, ગમે તે કામ આવી જાય. બિંદુ. સાચી વાત છે. બીજા ટ્યુશન એના હાલતા હોય ને અત્યારે એક જ થોય ને બીજે ટ્યુશન ટ્યુશન કરાવવા જાતા હોય હોય. છે ને. એ લોકોને ટાઈમ આપ્યો વ્યવહારિક કામ હોય ને એટલે પછી જવું પડે. હવે ઈ છે ઇન્સાન કોઈ છે ભાઈ. પર્સનલ ટ્યુશન કરાવવા જાતા હોય તો એમાંય ટાઈમ તો તમે કઈ એમ ન કહી શકો કે અમને આટલી કલાક ભણાવવો છે એમ કહીએ ગયા આપણે. હે? આપણે પર્સનલ ટ્યુશન કરાવવા તો કેમ ટાઈમે આવી જતા? હા તો તને એને પેલા જાવ આવતા પણ બીજી જગ્યાએ ટાઈમ સાચી વાત છે. ચાલો તો બધા નાસ્તો કરવા. ચાલો અને હવે અમે જ્યારે આ બનાવશું ને, બની જાય ને, પ્લેટફોર્મ ખાલી થઈ જાય, મમ્મી રસોઈ બસોઈ બનાવી લઈએ શાંતિથી, પછી બનાવશું. કીધું નિરાતે એમ. અમે ત્યાં લાવું ત્યાં સુધીમાં હું કટ કરી નાખું, બેઠી હતી તો. અને ત્યાં મમ્મીની રસોઈ બનાવી જાય ને પછી આ બનાવશું, પછી તમને બતાવશું. અને ખજૂર પાખેરે બિંદુ બનાવવાની છે. યસ, આજે હું બનાવીશ. મમ્મી કે પણ કે વધારે ઉભો રહે. મેં કાંઈ વાંધો નહીં, થોડી થોડી વાર ઉભી રહીને બનાવી નાખીશ. બગડે તો નથી પીવાનું નહીં. ના એને તો આવડે છે. મને તો આવડે છે પપ્પા. થોડો તો ક્યાં સવાલ જ છે. ચાલો તો જ્યારે બનાવીએ ને ત્યારે તમને બતાવીએ. જો કે બધાને અત્યારે બનાવતો જાય, બધાને આવડતો જાય, પણ અમે અમારી રીતે બનાવશું, તમને બતાવશું. ચાલો મળીએ પછી. અત્યારે બધા હોશિયાર થઈ ગયા. હાલો તો જો હું છે ને બનાવું છું આ ખજૂર પાક. જો એના માટે છે ને મેં ટોપરું લઈ લીધું છે. આમાં કાજુ બદામ નો એનો ભૂકો છે, આમાં ઘી છે, અને આ ખાપરો ખજૂર. 1 પેકેટ ખજૂર લીધું હતું, એટલે કિલો 1નું પેકેટ હતું. એ ખજૂર મેં લીધો હતો. એ હવે હું કરીશ, કેમ કે આમાં અડધો અમે ખાધેલું, અડધો એટલે વધારે નહોતો. જો કે આખું પેકેટ જ હતું, થોડું ખાધેલું હતું, એવી રીતે હતું. એટલે પછી હવે આને છે ને ઓગાડીશ, જેમ જેમ બનાવતી જાઉં તમને બતાવતી જાઉં છું. જોજો તમે. જો આમાં 2 ચમચી મેં ઘી નાખી દીધું છે. ધીમા તાપે મેલ્ટ થઈ જાય એટલે પછી આપણે આ ખજૂર અંદર નાખી દેવાનો છે. પછી એને હલાવવાનું છે જ્યાં સુધી એકદમ પોચો ન થઈ જાય ત્યાં સુધી. તો આ પોચો જ ખજૂર છે અને હલાવવાનું છે એકદમ પોચો થઈ જાય ત્યાં સુધી. જો આ થઈ ગયું છે. હવે આમાં છે ને કાજુ બદામનો ભૂકો અને ટોપરું નાખવાનું.
છે ને હલાવી નાખવાનું, મિક્સ થઈ જાય, મિક્સ કરવાનું બરાબર. જો તો આવી રીતે થઈ ગયું છે. મેં છે ને ખજૂર કરતાં કાજુ બદામ વધારે નાખ્યા છે એટલે છે ને તમને આ કલર આવો દેખાતો હશે. બાકી આમ જોઈએ છે ને રિયલમાં તો સરસ દેખાય છે, પણ આમાં છે ને આવું દેખાતું હશે. હવે આની થોડુંક ઠંડુ પડે ને એટલે ગોળી વારી લેવાની અને ટોપરામાં આપણે પેલું રગ દોડીએ ને એ રીતે રગ દોડીને પછી ડબ્બો ભરી લેવાનો. બસ આટલું જ છે. થોડીક વાર બની જાય ને પછી બતાવું છું કે આ હજી વધારે ગરમ છે એટલે અત્યારે તો નહીં વળે, વળી જાય ને એટલે પછી બતાવું તમને. થોડું ઠંડુ થાય ને એટલે પછી ગોળી વારી લઈએ. જો બનીને રેડી થઈ ગયા છે. મોટા મોટા લાડવા વાળ્યા છે કે વધારે ઊભું ન રહેવું પડે ને એટલે તમે નાના નાના વાળી શકો. મમ્મીને ને પપ્પાને એને લોકોને ચખાડી આપે કેવા બે નાખશે. લ્યો ચાખો. જેવા છે. લ્યો પપ્પા, હું પછી ખાઈશ. લ્યો ને પપ્પા. પરસેવો વળી ગયો તો એ પંખો ચાલુ કરો. પરસેવો કેમ વળી ગયો? એમાં ચાખો. હે પરસેવો કેમ વળી ગયો? સારા બેન જ સરસ. સાહેબ તો હુઈ ગયા. જો હા કેવલ સાહેબ બોલ, કહેતા નથી કે હું હુઈ જાઉં છું. જો હાલો. ઓલા હેલોવીન જેવા લાગો. કેવલ આમ કરે આમ જોવું ને. આ જો મેં કંઈક બનાવ્યું, ટેસ્ટ તો કરો. ક્યાર ના કહેતા હતા ને હે બારે થઈ જાય અત્યારે નહીં સવારે. ચાલો એ તો સૂઈ ગયા છે. ઉઠશે. ઉઠવાનું છે કે હુઈ જવાનું? નાઇટ ડ્રેસ તો પહેરો. શર્ટ પહેરીને હુઈ ગયા છે. બોલ, શર્ટ ને જીન્સ પહેરીને. સારું ચાલો તો હવે એ સવારે ખાશે પછી કહેશે તમને. તો સારા જ બન્યો છે, મસ્ત બન્યો. તમે ટ્રાય કરજો. સારું ચાલો તો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.